પ્રેરણા વિદ્યાલયના શિક્ષક કેડી ભુદેરાને ફરજ પરથી મુક્ત કરાયા છે. ભિલોડાના પ્રેરણા વિદ્યાલયના વિદ્યાર્થીના મોત મામલે સતત 2 દિવસથી કરેલ વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત બાદ કેડી ભુદેરા શિક્ષકને જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મૌટાંડા ગામના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાત મામલે ભિલોડા નગરની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. બીજા દિવસે પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ભિલોડા નગરના ઈડર શામળાજી હાઈવે પર વિદ્યાર્થીઓના સમૂહે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામ સ્થળે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. તો વિદ્યાર્થીના મોતને મામલે સતત બીજા દિવસે પણ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને ફરીથી રસ્તા પર ન્યાયની માંગ સાથે તેમજ જે શિક્ષક પર આક્ષેપ થયા છે તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને આ સમગ્ર મામલે સ્કૂલના મંડળ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લેખિત જાણ કરતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જ્યાં સુધી કાયદાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષક કેડી ભુદેરાને શાળા મંડળ દ્વારા નિર્ણય લઈ ફરજ મુક્ત કરવામાં આવે છે. જે અંગે નોંધ લેવા મંડળ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લેખિત જાણ કરાઈ હતી અને જે રીતે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને પોલીસ તપાસ થયા પછી જે નિર્ણય આવશે તે સાથે મંડળ અને શાળા બંધાયેલ છે તે બાબતની ખાતરી આપતા લેખિત જાણ કરી શિક્ષકને ફરજ મુક્ત કરાયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી.